મારી બહેનો, આપણા દરેકના જીવનમાં એવો સમય આવે છે જ્યારે આપણે નિરાશ અને હતાશ થઈ જઈએ છીએ. તે આપણા હૃદયને પણ દુઃખી કરે છે. આવા સમયે આપણે કઠોર ના બનતા નમ્રતાથી તેનો સામનો કરીએ તો આપણે ઝડપથી તેમાંથી બહાર નીકળી શકીએ છીએ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું પ્રેમથી સ્વાગત કરું છું. ફરી એકવાર આ કાર્યક્રમ મારફતે આપને મળતા અમને ખૂબ આનંદ થાય છે. સ્ત્રીઓ માટેના આ વિશેષ પ્રસારણ મારફતે અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, આપ સર્વને યાદ હશે કે છેલ્લા 2 સપ્તાહથી આપણે રૂથના જીવન વિશે શીખી રહ્યા છીએ. આજે પણ આ શ્રેણીમાં આગળ વધતા આપણે નવી બાબતો શીખવાનો પ્રયત્ન કરીશું. ખરેખર રૂથનું જીવન દરેક સ્ત્રીઓને માટે એક પ્રેરણા પૂરી પાડનાર છે. મને આશા છે કે આ શ્રેણી મારફતે આપ સર્વ વ્યક્તિગત રૂપમાં કંઈક નવું શીખી શકશો. આ તમે બહુ સાચી વાત કરી. ઈશ્વરનું વચન જ્યારે પણ આપણે શીખીએ છીએ ત્યારે તે આપણને નવી બાબતો શીખવે છે. આજે આપણે રૂથના જીવનના અભ્યાસ દ્વારા શીખીશું કે કેવી રીતે આપણે ઈશ્વરીય ચારિત્રનું આપણા જીવનમાં ઘડતર કરી શકીએ. મારી બહેનો, શું તમે જાણો છો કે ચારિત્રનો અર્થ શું થાય? આપણે લોકોને એમ કહેતા સાંભળીએ છીએ કે તેનું ચારિત્ર બહુ સારું છે અથવા તેનું ચારિત્ર સારું નથી. તો આ શબ્દો શું સૂચવે છે? હું માનું છું કે ચારિત્ર એટલે તે વ્યક્તિ ખરેખર કોણ છે. આપણે હંમેશા નકારાત્મક અથવા ખરાબ બાબતો વિશે વધારે વિચારીએ છીએ. અબ્રાહમ લિંકન કહે છે, ચારિત્ર એક વૃક્ષ સમાન છે અને પ્રતિષ્ઠા તેના પડછાયા સમાન છે. પડછાયો એ વાસ્તવિક બાબત નથી, પણ વૃક્ષ વાસ્તવિક છે. મિત્રો, આપણી પ્રતિષ્ઠા એટલે બીજાઓ આપણા માટે શું વિચારે છે તે. તે કદાચ સાચું ના પણ હોઈ શકે, પણ ચારિત્ર એટલે વાસ્તવમાં આપણે જે છીએ તે. ચારિત્ર વાસ્તવિક છે. તેને આપણે પોતાના વ્યક્તિત્વ અને કાર્યોથી અલગ કરી શકતા નથી. તમે વૃક્ષ અને તેના પડછાયાનું ઉદાહરણ આપ્યું તે મને બહુ ગમ્યું. આ બહુ સાચી વાત છે. આપણે બધા જાહેરમાં અલગ દેખાઈએ છીએ અને વાસ્તવમાં અલગ હોઈએ છીએ. આપણે જાણે કે 2 પ્રકારના મોહરા પહેરીને ફરીએ છીએ. બહારના લોકો સાથે આપણો વ્યવહાર જુદો હોય છે અને ઘરમાં અથવા વ્યક્તિગત રીતે આપણો વ્યવહાર જુદો હોય છે. જો તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો અને સિગ્નલ બંધ છે પણ નજીકમાં કોઈ પોલીસ ઓફિસર ના દેખાય તો આપણે કાયદાનો ભંગ કરીને રસ્તો ઓળંગી લઈએ છીએ. સાચી વાત ને? આ જ વ્યક્તિગત બાબત છે જ્યાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે. એકદમ સાચી વાત. જો તમે કોઈ શોપિંગ મોલમાં ખરીદી કરવા જાઓ છો અને તમને ખબર પડે છે કે તમારી આસપાસ કેમેરા છે, તો તમે વધારે સાવચેતી રાખો છો, કારણ કે તમારી બધી ગતિવિધિ કેમેરામાં કેદ થઈ જાય છે. એ જ રીતે ચારિત્ર એક એવો પાયો છે જેના પર નેતાગીરીનું ઘડતર થાય છે. અત્યારે થોડા સમય માટે તમારા આગેવાનો વિશે વિચાર કરો, જેઓના હાથ નીચે તમે કામ કરો છો. જો તમારા આગેવાન પ્રામાણિક છે અને સારું ચારિત્ર ધરાવે છે,
તો તમે તેને વધારે આદર આપો છો. તેનું અનુકરણ કરવું તમને સરળ લાગે છે. પવિત્ર બાઇબલમાં ઉમદા ચારિત્ર ધરાવનાર અનેક લોકોની વાત લખવામાં આવી છે. તેઓમાંથી એક ઉત્તમ ઉદાહરણ દાનિયેલ છે. દાનિયેલ યુવાન હતો ત્યારે તેને બાબિલની ગુલામગીરીમાં લઈ જવામાં આવ્યો અને ત્યાર પછી તેને રાજાના મહેલમાં લઈ જવામાં આવ્યો. તે આખા સમય દરમિયાન દાનિયેલ ઘણીવાર એવી સ્થિતિમાં આવી ગયો કે તે વિદેશી લોકોના દબાણને લીધે સરળતાથી પોતાની પ્રમાણિકતા સાથે સમાધાન કરી શક્યો હોત. પણ દાનિયેલે એવું કર્યું નહીં. તે ઈશ્વર પરના તેના વિશ્વાસમાં અડગ રહ્યો. તે ડહાપણ અને હિંમત સાથે સ્થિર રહ્યો. તેનો મોટો પ્રભાવ રાજા ઉપર અને તેના રાજ્ય ઉપર પડ્યો. દાનિયેલની પ્રમાણિકતાને લીધે ઈશ્વરનો મહિમા થયો. વાલા મિત્રો, આપણા વિશે શું? શું આપણું જીવન ન્યાયપણાના ચિહ્નરૂપ છે? શું આપણે ઈશ્વરના ચારિત્રનું પ્રતિબિંબ છીએ? જ્યારે કોઈ આપણને જોતું ના હોય ત્યારે આપણે કેવા રહીએ છીએ? મારી વાલી બહેનો, આપણા ચારિત્રનો આધાર આપણી પસંદગી ઉપર છે. જો આપણે ચોરી, જૂઠ, આળસ કે અદેખાઈ જેવી ખોટી પસંદગી કરીએ છીએ તો આપણું ચારિત્ર પણ નબળું બને છે. જ્યારે આપણે નિરાશ અને હતાશ હોઈએ ત્યારે આપણો પ્રતિભાવ કેવો હોય છે? શું આપણે ગુસ્સો કરીએ છીએ કે પછી ધીરજથી પ્રતિભાવ આપીએ છીએ? પસંદગી હંમેશા આપણી હોય છે. તેથી આપણું ચારિત્ર પણ ફક્ત અને ફક્ત આપણી પસંદગી અને આપણી જવાબદારી છે. તે યાદ રાખો. આ વિષયને સમજવા આપણે રૂથની વાર્તામાં આગળ વધીએ. રૂથ પોતાની સાસુ નાઓમીની સાથે બેથલેહેમ જવાનું અને પોતાના દેશ મોઆબને છોડી દેવાનું પસંદ કરે છે. રૂથ 1:16 અને 17 તેનો મક્કમ નિર્ણય તે જાહેર કરે છે. નાઓમી જે દુઃખી અને એકલી હતી તેની સાથે રહેવાનું રૂથ પસંદ કરે છે. એટલું જ નહીં, પણ નાઓમીના દેવને પણ તે પોતાના દેવ તરીકે સ્વીકારે છે. પોતાના નવા જીવનની શરૂઆત કરવા રૂથ અને નાઓમી બંને સાથે બેથલેહેમ પાછા જાય છે. હવે આજે આપણે શીખીશું કે રૂથે કેવી રીતે ઈશ્વરમાં વિશ્વાસ રાખ્યો અને ઈશ્વરના માર્ગમાં ચાલવાનું પસંદ કર્યું, જેને લીધે તેના જીવનમાં સાજાપણું અને આશીર્વાદ આવ્યા. નાઓમી અને રૂથ જવની કાપણીના સમયમાં બેથલેહેમ આવ્યા. ત્યાં બોઆઝ નામના માણસના ખેતરમાં રૂથે કામ કરવા વિનંતી કરી અને તેણે તેને કામ આપ્યું. હવે આ બોઆઝ તો નાઓમીના નજીકના સગામાં હતો. મારી બહેનો, તમને કદાચ પ્રશ્ન થાય કે આવું કેવી રીતે શક્ય બને? પણ રૂથના સમયથી લાંબા વર્ષો અગાઉ ઈશ્વરે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આવી વ્યવસ્થા કરી હતી. પુનર્નિયમ 24 અને 19માં ઈશ્વરે ઇસરાયેલ પ્રજાને આજ્ઞા આપી હતી કે જ્યારે તું તારા ખેતરમાં તારી ફસલ કાપીને એક પૂળો ભૂલી ગયો હોય ત્યારે તેને લાવવાને પાછો ન જા. તે પરદેશીને સારું તથા અનાથને સારું તથા વિધવાને સારું રહે. પરંતુ ખેતરમાં ઈશ્વરનો આશીર્વાદ મેળવવા માટે માણસે સખત પરિશ્રમ કરવો જરૂરી હતો. મારી બહેનો, રૂથે આખો દિવસ થાક્યા વગર બોઆઝના ખેતરમાં કામ કર્યું. તેની મહેનતથી બોઆઝ પણ પ્રભાવિત થયો. પોતાની સાસુ નાઓમીના માટે રૂથનો પ્રેમ, બલિદાન અને તેના ઈશ્વર પરના વિશ્વાસની વાત બોઆઝે પણ સાંભળી હતી. તેણે રૂથને સૂચના આપી કે તું મારી યુવતીઓની પાસે રહેજે અને જુવાનોએ ભરી રાખેલા માટલામાંથી પાણી પણ પીજે. બોઆઝે પોતાના જુવાનોને પણ આજ્ઞા આપી કે કોઈ રૂથને હેરાન ના કરે. આમ કામના પ્રથમ દિવસે જ ઈશ્વરે રૂથને ખોરાક, પાણી અને સલામતી પૂરી પાડી. તે પછી સમય જતાં રૂથના જીવનથી ખુશ થઈને બોઆઝે તેની સાથે લગ્ન કર્યા. આપણે બધા જાણીએ છીએ કે મોઆબ દેશમાંથી આવેલી રૂથ જે વિધવા હતી તે બોઆઝને લીધે ઇસરાયેલના મહાન રાજા દાઉદની વડદાદી બની અને ઈસુ ખ્રિસ્તની પૂર્વજ બની. કેટલું અદ્ભુત! આપણે જે પસંદગીઓ કરીએ છીએ અને ખાસ કરીને ઈશ્વરને ગમે તેવી પસંદગી કરીએ છીએ ત્યારે તે આપણી ઘણી પેઢીઓ સુધી અસર ઉપજાવે છે. પોતાના મુશ્કેલ સમયમાં
રૂથે જે પસંદગી કરી તેને લીધે તેને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત થયો. ઈશ્વરે તેના વિશ્વાસને આશીર્વાદ આપ્યો અને તેના ભવિષ્યની અને એકલતાની નાઓમીને જે ચિંતા હતી તેમાં તેને રક્ષણ પૂરું પાડ્યું. તેના પતિ બોઆઝે તેના માટે બહુ અદ્ભુત શબ્દો કહ્યા. રૂથ 3 અને 11 બોઆઝ કહે છે, કેમ કે મારા નગરના તમામ લોકો જાણે છે કે તું સદ્ગુણી સ્ત્રી છે. મારી બહેનો, જ્યારે આપણે વિશ્વાસથી ઈશ્વરને સોંપાઈ જઈએ છીએ ત્યારે આપણા જીવનમાં તે કેવા આશ્ચર્યજનક કામો કરે છે તેનું ઉદાહરણ રૂથ છે. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે. વચન હું સેવામાં તારી, જીવન આ જાશે મારા ઈસુના જારી. આપું વચન હું સેવામાં તારી, જીવન આ જાશે મારા ઈસુના જારી. જીવન આ જાશે મારા ઈસુના જારી. જીવનમાં નામ તારું ક્યારે ભૂલાય નહીં, જીવનમાં નામ તારું ક્યારે ભૂલાય નહીં. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે. પ્રિય બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખી રહ્યા છીએ કે આપણી પસંદગી આપણા ચારિત્રને ઘડે છે. રૂથે પોતાના અને નાઓમીના પોષણને માટે બોઆઝના ખેતરમાં કામ કર્યું. નાઓમીએ તેને કોઈ દબાણ કર્યું નહોતું કે તે આખો દિવસ ખેતરમાં જઈને તાપમાં મજૂરી કરે, પણ રૂથે સામેથી નાઓમીને કહ્યું કે મને ખેતરમાં સળો વીણવા જવા દે. રૂથે આ કાર્ય ફરજ પડ્યાથી નહીં પણ પ્રેમથી અને ખુશીથી કર્યું. વાલી બહેનો, કોઈ પણ કાર્ય કે નોકરી માટે પહેલ કરવી તે જ અગત્યનું નથી, પણ તે કાર્યમાં વિશ્વાસુ રહીને સતત તે કરતા રહેવું તે મહત્વનું છે. તેમાં જ તમારા ચારિત્રનો વિશિષ્ટ ગુણ એટલે ખંત અથવા કર્તવ્યનિષ્ઠા દેખાય છે. તેની વ્યાખ્યા આપતા કલોસી 3:23 અને 24 બાઇબલ જણાવે છે, માણસોને સારું નહીં પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો તે સઘળું ખરા દિલથી કરો, કેમ કે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરો છો. પ્રિય મિત્રો, દરરોજ સવારે ઉઠ્યા પછી આપણે કોઈને કોઈ કામ કરીએ છીએ. તે નોકરીનું હોય, સ્કૂલનું કામ હોય, ઘરનું કામ હોય કે પછી આપણા રોજિંદા કામ હોય. આપણી પાસે તક છે કે તે કામને કેવી રીતે પૂરા કરવા તે આપણે પસંદ કરી શકીએ. શું આપણે પોતાના કામ મહેનતથી અને ખંતથી કરીએ છીએ કે પછી કોઈ પણ જાતનો શ્રમ કર્યા વગર ફક્ત કરવા ખાતર તે કામને પૂરા કરી દઈએ છીએ? પવિત્ર બાઇબલ આપણને શીખવે છે
કે આપણે પ્રેરણા કે ઇનામ મેળવવા માટે માણસો તરફ નહીં પણ ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખવાની છે. એકદમ સાચી વાત છે. મારી બહેનો, હવે પછી જ્યારે પણ તમને બીજાઓની સેવા કરવામાં કંટાળો આવે, ફરિયાદ થાય, કચકચ થાય કે પછી દલીલ થાય, ત્યારે યાદ રાખો કે તમને ઈશ્વરની સેવા કરવાની તક મળી છે. ફક્ત તમારા કામ પર જ નહીં પણ ઈશ્વર તરફ ધ્યાન કેન્દ્રિત કરો. ઈશ્વર તમારા હૃદયને અને તમારા કાર્યને જુએ છે અને તે તમને યોગ્ય બદલો આપશે, તે પણ યાદ રાખો. સામાન્ય કાર્યો પણ વિશ્વાસુપણે કરીને ઈશ્વરની સેવા કરવા માટે તમારે ખંતથી તે કરવાની જરૂર છે. ખંતથી કામ કરવું એટલે ગમે તેવી તકલીફ લાગે તો પણ તે કામને પૂરું કરવું. મારી વાલી બહેનો, મને ઘણીવાર વિચાર આવે છે કે રૂથ કદાચ નાઓમીને કહી શકી હોત કે હું તો વિધવા છું અને પરદેશી છું. હું મારું કુટુંબ અને મારો દેશ છોડીને તારી સાથે આવી છું. આ દેશ વિશે હું કંઈ જાણતી નથી. હું કેવી રીતે આખો દિવસ તાપમાં ઊભી રહીને ખેતરમાં મજૂરી કરું? પણ રૂથ નાઓમીને આવું કશું જ કહેતી નથી. જ્યારે બોઆઝે તેને પોતાના ખેતરમાં કામ કરવા કહ્યું ત્યારે તેણે આભારી વલણ સાથે તેનો સ્વીકાર કર્યો. રૂથ 2 અને 10 લખ્યું છે, ત્યારે તેણે દંડવત પ્રણામ કરીને તેને કહ્યું કે હું એક પરદેશી છતાં તું મારા પર એટલી બધી કૃપા કરી મારી કાળજી કેમ રાખે છે? મારી બહેનો, રૂથના આ શબ્દો બતાવે છે કે રૂથ એવી સ્ત્રી હતી જે સંતોષથી જીવન જીવતા શીખી હતી. 1 તિમોથી 6:6-8 બાઇબલ આપણને શીખવે છે, પણ સંતોષ સહિતનો ભક્તિભાવ મોટો લાભ છે, કેમ કે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી. પણ આપણને જે અન્ન વસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ. હું માનું છું કે જો રૂથની સાથે ઈશ્વર ના હોત તો તેણે જે કર્યું તે કરી ના શકત. સાચી વાત ને? હા, તમારી વાત સાચી છે. ઈશ્વર આપણને સામર્થ્ય આપે છે, તેથી આપણે પણ રૂથની જેમ જીવનના મુશ્કેલ તબક્કાઓમાં પણ ઊભા થઈને આગળ વધતા રહીએ છીએ. મિત્રો, સારા ચારિત્ર્યનો બીજો એક ગુણ છે આનંદિત રહેવું. મુશ્કેલ સમયમાં આપણે હંમેશા આનંદિત રહી શકતા નથી, તે આપણો માનવીય સ્વભાવ છે. પણ પ્રેરિત પાઉલે અનુભવ કર્યો કે તેને માટે ઈશ્વરની કૃપા બસ છે. 2 કોરિન્થી 12 અને 9 પાઉલ લખે છે, અને તેણે મને કહ્યું કે તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. મિત્રો, જો રૂથના ચારિત્ર્ય વિશે જોઈએ તો તે આનંદિત હતી, તે સાથે તે નમ્ર પણ હતી. દરેક મુશ્કેલ સંજોગોનો તેણે નમ્રતાથી સામનો કર્યો. ઈશ્વર ઈચ્છે છે કે આપણે હંમેશા બીજાઓ વિશે વિચાર કરીએ. આપણી મહત્વાકાંક્ષાને નહીં પણ તેઓની જરૂરિયાતોને પ્રથમ ધ્યાનમાં રાખીએ. બોઆઝ પ્રત્યે રૂથનો આભારી ભાવ, સખત મહેનત કરવાની ઈચ્છા અને નાઓમીની જરૂરિયાત પ્રત્યે ધ્યાન આપવું, તેમાં તેની નમ્રતા પ્રગટ થાય છે. પ્રિય બહેનો, મને તો નાઓમી અને રૂથનો સંબંધ બહુ ગમે છે. નાઓમી જાણતી હતી કે હું જે પણ સૂચના આપીશ તેનો રૂથ અમલ કરશે. નાઓમીના દુઃખના સમયમાં તેની સાથે રહેવા દ્વારા, વિશ્વાસુપણે તેની જરૂરિયાતો પૂરી કરવા દ્વારા અને કાપણીના સમયમાં ખંતથી કામ કરવા દ્વારા રૂથે બતાવી આપ્યું કે તે નાઓમી પ્રત્યે વિશ્વાસુ હતી. બીજી બાબત, રૂથે પોતાના સંજોગોને પોતાના પર હાવી થવા દીધા નહીં. તેને લીધે તેના જીવનમાં કડવાશ આવી નહીં, પણ નાઓમી આ બાબતમાં સંઘર્ષ કરી રહી હતી. જ્યારે તે બેથલેહેમ આવી ત્યારે તેણે પોતાના લોકોને કહ્યું કે મને નાઓમી એટલે મીઠી ના કહો, પણ મારા એટલે કડવી કહો. આમ નાઓમી નકારાત્મક વલણ ધરાવતી હતી, ત્યારે પોતે હકારાત્મક વલણ સાથે આગળ વધવું રૂથના માટે સાચે જ મુશ્કેલ બની ગયું હશે. વહાલા મિત્રો, આપણે એવા જગતમાં રહીએ છીએ જેમાં અસંખ્ય પ્રશ્નો છે. તેમાં સૌથી મોટી સમસ્યા લોકો પોતે છે. જ્યાં ઓછા લોકો હોય ત્યાં સમસ્યા પણ ઓછી થઈ જાય છે. કેટલીક વાર લોકો આપણી સાથે ખોટો વ્યવહાર પણ કરે છે. આપણે તેમને બદલવા માગીએ છીએ અથવા તેમનાથી
દૂર રહેવા માંગીએ છીએ અથવા તેમની અવગણના પણ કરીએ છીએ. પણ આવા લોકો પ્રત્યે આપણો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. જેમ ઈશ્વર તેઓને જુએ છે તે જ રીતે આપણે તેઓને જોવાની જરૂર છે. ઈશ્વર ઈચ્છે છે કે આવા લોકો પ્રત્યે આપણે ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરીએ. મિત્રો, આ બાબત સમજવા હું તમને એક વાર્તા કહીશ. એક ચિત્રકાર દરરોજ એક બગીચામાં જઈને એક ઝાડ નીચે બેસતો. દરરોજ તે જ જગ્યા પર બેસીને તે કોઈ વ્યક્તિની શોધ કરતો જેની છબી તે દોરી શકે. એક દિવસ રસ્તા પર બેઠેલા ભિખારી પર આ ચિત્રકારનું ધ્યાન ગયું. તેને વિચાર આવ્યો કે આજે હું આ ભિખારીનું ચિત્ર દોરીશ. દરેક મનુષ્ય ઈશ્વરનું સર્જન છે તે વિચાર સાથે તેણે પોતાની કલ્પના ઉમેરીને પેલા ભિખારીનું ચિત્ર દોર્યું. ચિત્રને પૂરું કરતાં તેણે તેના ચહેરા પર સંતોષની લાગણી અંકિત કરી દીધી. તેને લાગ્યું કે આજે તેણે શ્રેષ્ઠ ચિત્ર દોર્યું છે. તે તો એક સંતોષી માણસનું ચિત્ર હતું. પછી તેણે પેલા ભિખારીને આ ચિત્ર જોવા તેની પાસે બોલાવ્યો. તે જોઈને ભિખારીએ તેને પૂછ્યું કે શું આ મારી છબી છે? પેલા ચિત્રકારે જવાબ આપતા કહ્યું, હા, આ તારા ભવિષ્યની છબી છે. તેથી ભિખારી થોડીવાર તે ચિત્ર તરફ જોઈ રહ્યો અને પછી આંખમાં આંસુ સાથે કહેવા લાગ્યો, જો તમને મારા ભવિષ્યનું ચિત્ર આવું દેખાય છે તો મારે તેવા બનવા પ્રયત્ન કરવો જ જોઈએ. મિત્રો, કેટલાક લોકોને ઓળખવા માટે આપણે તેમના નકારાત્મક વ્યવહારથી પર જોવાની જરૂર છે. આપણા જીવનમાં તેમને ઈશ્વરનો પ્રેમ અને ઈશ્વરના ગુણો દેખાવા જોઈએ. આપણે સ્વર્ગીય ઈશ્વરની દ્રષ્ટિથી દરેક વ્યક્તિને જોવાની જરૂર છે. વાલી બહેનો, રૂથે પણ ઘણા બધા પડકારોની સામે તેની સાસુ નાઓમી પ્રત્યે તેનો પ્રેમ અને વફાદારી જાળવી રાખ્યા. રૂથના પુસ્તકની શરૂઆતમાં નાઓમી માટે કોઈ આશા દેખાતી નથી, પણ આ પુસ્તકના અંતમાં તેની આશા પુનઃસ્થાપિત થાય છે. તેનું કારણ રૂથ હતી. શું તમે જીવનમાં આશા ખોઈ બેઠા છો? શું તમે પુનઃસ્થાપિત થવા માંગો છો? તો રૂથની જેમ ઈશ્વરને સમર્પિત થાઓ. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર, રૂથની માફક અમને પણ તમારા પ્રત્યે સમર્પિત બનાવો. તમે હંમેશા અમને વિશ્વાસુ રહો છો તે ખાતરી સાથે જીવનમાં આગળ વધવા અમને મદદ કરો. મુશ્કેલ સંજોગોમાં પણ તમે અમારી સાથે છો તે યાદ રાખવા અમને સહાય કરો. આમેન. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ છે. અનવળી ધરવું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે.
સંતોને શોભતું એ છે. અને વળી કરવું ઈશ્વર માન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. વાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. રૂથના જીવનમાંથી આપણે શીખ્યા કે તેણે નાઓમી અને તેના ઈશ્વરને અનુસરવાનું પસંદ કર્યું. તેણે નાઓમીના માટે ખેતરમાં કામ કર્યું અને દરેક પડકારોનો સામનો કર્યો. રૂથે નાઓમીની વાત સાંભળી અને તે બધું જ જાણે છે એવો વ્યવહાર કર્યો નહીં. નાઓમીના જ્ઞાન અને ડાપણને તેણે આદર આપ્યો. તેની સલાહને સાંભળી અને તેનું પાલન કર્યું. સાચી વાત. એક પુત્રવધુ તરીકે પોતાની દુઃખી સાસુની સંભાળ લેવા માટે ખેતરમાં તેણે મજૂરી કરી. તે પછી બોઆઝની પત્ની તરીકે પણ તે વિશ્વાસુ રહી. આ બધી બાબતો બતાવે છે કે રૂથ સદ્ગુણી સ્ત્રી હતી. રૂથ એક ઉમદા ચારિત્ર ધરાવનાર સ્ત્રી હતી. તેને લીધે ઈશ્વરે તેની અનેક પેઢીઓને આશીર્વાદ આપ્યો. શું આપણે સ્ત્રીઓ તરીકે મુશ્કેલીના સમયમાં હિંમત, નમ્રતા અને આનંદિત રહેવાના ગુણોને પ્રગટ કરીએ છીએ? ઈશ્વરે આપણા માટે જે મહાન આશીર્વાદો રાખી મૂક્યા છે તેનો અનુભવ કરવા આપણે રૂથની માફક આપણા આરામદાયક ક્ષેત્રોમાંથી બહાર નીકળવાની જરૂર છે. કદાચ ઈશ્વરના કાર્યને આપણે નજર ના જોઈ શકીએ, પણ તે દરેક સંજોગોમાં આપણા માટે સારું કરી શકે છે તેવો વિશ્વાસ જરૂરથી રાખીએ. મારી વાલી બહેનો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. અમને આશા છે કે રૂથના જીવન વિશે આજે પણ આપ કંઈક નવું શીખ્યા હશો. આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા